હમણાં અનેક મોટા મોટા સિટીઓમાં ડ્રગ્સ પકડાનું અને પકડાય પણ છે. એમડી ડ્રગ ને પેલું ડ્રગ ને એવા ડ્રગ્સ, વિવિધ પ્રકારના ડ્રગ્સ પકડાય છે. પરંતુ આ ડ્રગ્સ પીવે છે કોણ? સામાન્ય પ્રજા પીવે છે? ના. મધ્યમ વર્ગ પીવે છે? ના. આ ડ્રગ્સ માત્ર ને માત્ર અમીર ઘરના નબીરાઓ જ પીવે છે. આ અમીર ઘરના નબીરાઓ પોતે પણ પીવે છે અને પોતાના મિત્રોને પણ આ નશાના રવાડે ચડે છે. અને એમાંય ખાસ આ મોટા મોટા સિટીની મધ્યમ વર્ગની યુવતીઓ ને આ નબીરાઓ ફસાવે છે, આ ડ્રગના રવાડે ચડાવે છે. અને આ મધ્યમ વર્ગની યુવતીઓને પણ પોતાના પોકેટ મની માટે તેઓ આ નબીરાઓની દોસ્તી કરે છે અને તેમાં ફસાઈ જાય છે. અને પછી ફસાઈ ગયા પછી બહાર નીકળવું અઘરું છે. માટે દરેક મધ્યમ વર્ગના મા બાપોને જરા જુઓ કે તમારી દીકરી ક્યાં જાય છે, શું કરે છે, કોના ભેગી જાય છે, રાત્રે ક્યારે આવે છે. આ માત્ર ને માત્ર મધ્યમ વર્ગના મા બાપોએ ચિંતા કરવાની જરૂર છે. બાકી આ નબીરાઓને તે જે કરવું તે કરે, કેમ કે તે તેમના બાપની કમાણી છે અને કાળી કમાણી છે. માટે તેઓ કરે છે અને તેમને આ કરવું જ જોઈએ. ભલે કરતા હોય, આપણે શું. પરંતુ મારા ગરીબ અને મધ્યમ વર્ગના મા બાપોને નમ્ર વિનંતી કે આપની દીકરીઓ કે દીકરાઓ નબીરાઓ ભેગા દોસ્તી ન કરે, એટલું ધ્યાન રાખો તો ભલે જે થતું હોય તે થાય. અને પોલીસ ડ્રગ પર પકડે પણ છે તે સારી વાત છે. જય માતાજી.